સ્વાગત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પાણીપુરી પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો થયો છે। ચાલુ માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા પાણીપુરીના પાણીના 184 સેમ્પલમાંથી 30 નમૂના પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે, જેમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક ફૂડ ગ્રેડ કલરની હાજરી જોવા મળી છે। ડોક્ટરોના જણાવ્યા અનુસાર આવા કેમિકલયુક્ત પાણીથી લાંબા ગાળે લીવર, કિડની અને પાચન તંત્રને ગંભીર નુકસાન થઈ શકે છે। માત્ર પાણીપુરી જ નહીં, પરંતુ બળેલું તેલ, ગાયનું ઘી, હળદર અને મેંગો મિલ્કશેકના નમૂના પણ અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે। આ કડક કાર્યવાહી અંતર્ગત ફૂડ વિભાગે 100 કિલો મોડો માવો અને 219 કિલો પનીરનો જથ્થો પણ સીઝ કર્યો છે। 572 જેટલા નમૂના લેવામાં આવે છે, જેમાં દૂધ અને દૂધની પ્રોડક્ટો, આઈસ ગોળા, કેરીનો રસ વગેરેનો સમાવેશ થાય છે। ચાલુ માસ દરમિયાન જે સેમ્પલોના પરિણામ આવે છે તે પૈકી 22 નમૂનાઓ અનસેફ કે સબસ્ટાન્ડર્ડ મળેલ હતા। અનસેફ નમૂનાઓ મળેલા હતા તેવા 7 નમૂના હતા અને સબસ્ટાન્ડર્ડવાળા 15 નમૂના હતા। આ તમામ યુનિટો સામે જે અનસેફ નમૂના હોય છે તેની સામે FSI એક્ટ અંતર્ગત કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે અને જે સબસ્ટાન્ડર્ડ નમૂના છે તેને એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ